ખેડાના ડાકોરમાં ઉજવાઈ રહ્યો છે ફાગણી પૂનમનો ભવ્ય ઉત્સવ। લાખો લોકોએ કર્યા રાજા રણછોડજીના દર્શન। ફાગણી પૂનમના ઉત્સવને લઈને ડાકોર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। 2000 કરતાં વધારે પોલીસ અધિકારીઓ ડાકોરમાં ખડે પગે છે। ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં ફાગણી પૂનમનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે આજે અને આવતીકાલે કયા પ્રકારનો માહોલ હશે, મંદિર દ્વારા કયા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવનાર છે, કયા પ્રકારની આરતીઓ થતી હોય છે, આપણી સાથે ડાકોર મંદિરના મેનેજર જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। દવે સાહેબ, આજનો અને આવતીકાલનો કાર્યક્રમ શું રહેશે મંદિરમાં? આજે મંદિરમાં પબ્લિકનો ધસારો સવારથી ખૂબ રહ્યો છે। પબ્લિકે આજે જ પૂનમ ગણી લીધી છે, પરંતુ મંદિર તરફથી જાહેર કર્યા મુજબ આજે ખાલી હોળી પ્રાગટ્ય છે ને હોળી પૂજા છે, અને આવતીકાલે પૂનમનું વ્રત છે, એટલે આવતીકાલે પણ પબ્લિકનો આટલો જ ધસારો રહેશે। ભાવિક ભક્તોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી છે। ભગવાનના દર્શનના સમયમાં પણ મંદિર તરફથી ખૂબ વધારો કરવામાં આવ્યો છે। આવતીકાલે ફૂલ ડોલોત્સવ પણ છે, એટલે ધૂળેટીનો માહોલ પણ મંદિરમાં રહેશે। સૌ ભક્તો ભાવિક ભક્તો કાલે ભગવાન સાથે હોળી ખેલી અને પોતે આનંદ અનુભવશે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરશે। સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ડાકોર મંદિરની ઉજવણી કરવામાં આવતી હોય છે, કઈ રીતે જે નાગરિકો આવે છે તે ઉજવણી કરતા હોય છે? ભાવિક ભક્તોને રાજા રણછોડની એક ઝલક મેળવવામાં જ રસ હોય છે। પગપાળા ભારતભરમાંથી ભાવિક ભક્તો જ્યારે અહીં ઉમટતા હોય છે લાખોની સંખ્યામાં, ભાવિક ભક્તોને બસ જાતે એની નજર મિલાઈ અને એની સાથે અબીલ ગુલાલની છોડ ઉડાડી અને પોતા પર એનું અબીલ ગુલાલ પડે એનાથી એ પોતો ધન્ય થઈ જતા હોય છે અને આનંદ અને ગૌરવ અનુભવતા હોય છે। અંદાજિત કેટલી પબ્લિક આવી હશે આજ 3 દિવસમાં? અંદાજે 12 લાખ પબ્લિક અત્યાર સુધીમાં આવી ગઈ છે અને હજુ પણ ઘણી પબ્લિક આવશે એવી પાંચમ સુધીમાં એવી ગણના છે। દવે સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં આવી રહ્યા છે, અપીલ શું કરો છો? ભાવિક ભક્તોને અમે ખાસ અપીલ એ કરીએ છીએ કે જ્યારે તમે દર્શન કરવા માટે મંદિર પરિસરમાં આવો ત્યારે પ્રશાસન દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા અને મંદિરે જે વ્યવસ્થા ગોઠવી છે તેમાં સાથ સહકાર આપે, શાંતિથી બીજાને અડચણ ના થાય એ રીતે દર્શન કરી અને બહાર નીકળે। પોતે પોતાના ચંપલ બૂટ જે કંઈ જોડે લાવ્યા હોય તે બહાર મૂકીને આવે એવી અમારી ખાસ અપીલ છે, જેથી મંદિર પરિસરમાં વ્યવસ્થા નથી ચંપલ મૂકવાની અને બીજા માર્ગેથી બહાર જવાનું હોવાથી ચંપલની અગવડ પડે છે, જેથી પોતાના ઉતારાના સ્થળે જ પોતે ચંપલ મૂકીને આવે તેવી અમે ખાસ આપના મારફતથી અપીલ કરીએ છીએ। દવે સાહેબ, રસ્તાની અંદર જો મોટા પ્રમાણમાં લોકો ધજા લઈને આવતા હોય છે તો અહીંયા ધજા કઈ રીતે સ્વીકારવામાં આવે છે? કારણ કે મોટા પાઇપ લાકડાવાળી ધજા હોય છે તો કોઈને વાગવાની કે એવી શક્યતાઓ રહે છે, તો એની માટે કોઈ મંદિરે વ્યવસ્થા કરી છે? મંદિર તરફથી જ્યારે આવી ફાગણી પૂનમ હોય છે અથવા કાર્તિકી પૂનમ હોય છે ત્યારે ખાસ જ્યાંથી મંદિરમાં પ્રવેશ થાય છે ત્યાં અમે એક ધજાનું કાઉન્ટર બનાવીએ છીએ બોર્ડ મારીને, અને ત્યાં જ એની ધજા સ્વીકારી લેવામાં આવે છે। ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર છેલ્લા 3 દિવસમાં 12 લાખ કરતાં વધારે ભાવિક ભક્તોએ રાજા રણછોડજીના દર્શન કર્યા છે, અને આવતીકાલ સાંજ સુધી મોટી સંખ્યામાં હજુ પણ ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। કેમેરા પર્સન વિવેક ઠાકોર સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।